हाय फ्रेंड्स, हेल्थ बच्चन में તમારું સ્વાગત છે। તમારા એ કોમેન્ટ્સ મુજબ આપણે આજે પેથોલોજી, માઇક્રોબિયલ ન્યુટ્રિશન્સ અને એન્ટોમોલોજીના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ લઈને આવ્યો છું। વિડિયો સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો। નેક્સ્ટ વિડિયો શેના માટે જોઈએ છે, શેના પર જોઈએ છે એ મને કોમેન્ટ જરૂર કરજો। ચલો ક્વેશ્ચન નંબર 1, પેથોલોજીમાં પેરાફિન વેક્સ એમ્બેડિંગ માટે સામાન્ય તાપમાન કેટલું હોય છે? એ 37 to 40 56 સેલ્સિયસ to 60, 70 થી 75, 20 થી 25। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી 56 થી 60 સેલ્સિયસ। હવે જોઈ લો, આનો કોન્સેપ્ટ જોઈ લો કે પેરાફિન વેક્સનો મેલ્ટિંગ પોઈન્ટ કેટલો હોય છે? 56 થી 60, કે જેથી શું થઈ જાય, ટીસ્યુ સરળ એનું બ્લોક છે સરળતાથી આપણે બનાવી શકીએ છીએ અને સેક્શન કટિંગ બરાબર આપણે કરી શકીએ છીએ। આ નોર્મલ આપણું ટેમ્પરેચર હોય બોડીનું, બરાબર। પેરાફિન વેક્સનું કેટલું હોય છે? 56 થી 60 હોય છે। કોષના કદમાં વધારો થવાની પ્રક્રિયાને શું કહેવાય છે? હાઇપરપ્લેસિયા, એટ્રોફી, હાઇપરટ્રોફી કે મેટાપ્લેસિયા? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, હાઇપરટ્રોફી તરીકે ઓળખીએ છીએ। આ ક્વેશ્ચન 100% એક હશે। આની અંદર જુઓ કે હાઇપરપ્લેસિયા એટલે કોષોની સંખ્યામાં વધારો, એટ્રોફી એટલે કોષોનું કદ અને સંખ્યામાં ઘટાડો, હાઇપરટ્રોફી એટલે કોષોના કદ એટલે કે સાઇઝની અંદર વધારો, બરાબર। મેટાપ્લેસિયા એટલે એક પ્રકારના કોષનું બીજા પ્રકારના કોષની અંદર રૂપાંતર થવું। નંબર 3, મ્યુઝિયમ સ્પેસિમેન પ્રિઝર્વેશન માટે કયું પ્રવાહી વપરાય છે? એ કેઝરલિંગ સોલ્યુશન, સલાઇન સોલ્યુશન, ડિસ્ટિલ વોટર કે હાઇડ્રોજન પેરોક્સાઇડ? તો મ્યુઝિયમ સ્પેસિમેન પ્રિઝર્વ માટે આપણે કયું વપરાય છે? ઓપ્શન એ, કેઝરલિંગ સોલ્યુશનનો યુઝ થાય છે। તમે જોઈ લો કે પહેલા કઈ રીતનું હોય છે આપણું વર્ગસ અને પછી પ્રિઝર્વેશનમાં કઈ રીતનું હોય છે, બરાબર। નોર્મલ સલાઇન તો આપણે શેના માટે યુઝ કરીએ કે ટીસ્યુને ભીના થવા માટે, ડિસ્ટિલ વોટર લેબમાં કેમિકલ બનાવવા માટે યુઝ થાય, અને H2O2 બ્લીચિંગ એજન્ટ અથવા ક્લિનિંગ માટે આપણે યુઝ કરીએ છીએ। કેસલિંગના 3 સ્ટેપ છે। 3 સ્ટેપ હોય કે પહેલું ફિક્સેશન કરવામાં આવે, પછી કલર રિસ્ટોરિંગ કરવામાં આવે અને પછી પ્રિઝર્વેશન કરવામાં આવે। ક્લિયર? ક્વેશ્ચન નંબર 4, કે રૂટીન સીબીસી એટલે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ ટેસ્ટ માટે કઈ એન્ટીકોગ્યુલન્ટ ટ્યુબો વપરાય છે? સોડિયમ સાઇટ્રેટ, K2 K3 ADTA, પેરિન કે પ્લેન ક્લોટિંગ એક્ટિવેટર? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, K2 K3 ADTA એટલે પર્પલ લેવેન્ડર ટોપ આપણે સીબીસી માટે યુઝ કરીએ છીએ, બરાબર। ADTA શું કરે? કેલ્શિયમને ચિલેટ કરીને ક્લોટિંગ અટકાવે છે અને સેલ્યુલર મોર્ફોલોજીને જાળવી રાખવાનું કામ કરે છે। બ્લુ કલરની હોય એ સાઇટ્રેટ માટે યુઝ થાય, જેમાં કોગ્યુલેશન પ્રોફાઇલ પ્રોથ્રોમ્બિન અને એપિડિટી માટે યુઝ કરીએ। પર્પલ આપણે જોઈ લીધું। ગ્રીન કલર હિપેરિન વાળી હોય છે કે જેની અંદર પ્લાઝ્મા કેમિસ્ટ્રીના સાયટોજેનેટિક્સ માટે યુઝ થાય, બરાબર। અને રેડ શેના માટે આવે? સિરમને અલગ કરવા માટે યુઝ થાય છે। અને એડીટીએ નો મુખ્ય ફાયદો શું હોય કે આરબીસી અને ડબ્લ્યુબીસીના આકારને બદલતું નથી। ક્વેશ્ચન 5, સેક્શન કટિંગ પહેલા હાડકાના ટિશ્યુમાંથી કેલ્શિયમ દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? ક્લિયરિંગ, ડિહાઇડ્રેશન, ડીકેલ્સિફિકેશન કે માઉન્ટિંગ? તો જવાબ રહેશે આની અંદર ઓપ્શન સી, ડીકેલ્સિફિકેશન આપણે કહેવામાં આવે છે કે બોન જેવા કેલ્સિફાઈડ ટિશ્યુને સોફ્ટ બનાવવા માટે 5 થી 10% નાઇટ્રિક એસિડ અથવા ફોર્મિક એસિડનો ઉપયોગ થાય છે। ક્લિયરિંગમાં શું આવે? ટિશ્યુમાંથી આલ્કોહોલ દૂર કરીને તેને પારદર્શક બનાવવામાં આવે, ઝાઇલિનનો ઉપયોગ કરીને। ડિહાઇડ્રેશનમાં ટિશ્યુમાંથી પાણી દૂર કરવામાં આવે। ડીકેલ્સિફિકેશનની અંદર હાડકામાંથી કેલ્શિયમ દૂર કરવામાં આવે। માઉન્ટિંગ એટલે કે કટ કરેલા સેક્શનને સ્લાઇડ ઉપર કવર સ્લિપથી ઢાંકવામાં આવે, એને શું કહેવાય? માઉન્ટિંગ। યાદ રાખજો, માઉન્ટિંગ પણ, બરાબર। કેલ્શિયમ દૂર કર્યા વિના જો કટિંગ કરવામાં આવે તો તેને માઇક્રોટોમની બ્લેડ તૂટી શકે છે। નીચેનામાંથી કયું અપ્રત્યાવર્તી એટલે કે ઇરિવર્સિબલ સેલ ઇન્જરીનું ઉદાહરણ છે? સેલ્યુલર સ્વેલિંગ, ફેટી ચેન્જ, નેક્રોસિસ કે હાઇડ્રોપિક ડિજનરેશન? તો આની અંદર જવાબ શું આવશે આપણો? જોઈ લો, આકૃતિ જોઈ લો, તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન સી, નેક્રોસિસ તરીકે ઓળખીએ છીએ। હવે જો નેક્રોસિસ અને એપોપ્ટોસિસ શું છે? ઇરિવર્સિબલ સેલ ઇન્જરીના પ્રકારો છે। કે સેલ્યુલર સ્વેલિંગ એ સેલમાં પાણી ભરાવું, એ રિવર્સ થઈ શકે, મતલબ પાછી મૂળ પોઝિશનની અંદર આવી શકે। ફેટી ચેન્જની અંદર લીવરમાં વગેરેમાં ચરબી જમા થાય તો આપણે શું કહીએ? ફેટી લીવર થઈ ગયું કહીએ છીએ ને। નેક્રોસિસ એટલે શું થઈ જાય? સેલ ડેથ થાય, પેથોલોજીકલી સેલ ડેથ થઈ જાય, એટલે કે ઇરિવર્સિબલ એ પાછા થઈ શકે નહીં। અને હાઇડ્રોટ્રોપિક ચેન્જની અંદર શું થઈ જાય? પાણી ભરાવાથી કોષોની અંદર સોજો આવી શકે છે। નેક્રોસિસ અને એપોપ્ટોસિસનો મતલબ શું થાય? સેલ ડેથ થવું। એઆરબીસી માટે યુનિવર્સલ દાતા બ્લડ ગ્રુપ કયું છે? ઓ પોઝિટિવ, ઓ નેગેટિવ, એબી પોઝિટિવ કે પછી એબી નેગેટિવ? તો આનો આપણો જવાબ રહેશે ઓ નેગેટિવ। એની અંદર ઓ નેગેટિવ આવશે, બરાબર। ઓ નેગેટિવ શું છે? આરબીસી પર એ, બી કે આરએચ એન્ટીજન હોતા નથી, યાદ રાખજો। આ ઓ નેગેટિવની અંદર એ, બી કે આરએચ ડી એન્ટીજન હોતા નથી, તેથી એ
કોઈપણ ગ્રુપના દર્દીને આપી શકાય છે. એ પોઝિટિવ એ સામાન્ય દાતા છે, પરંતુ RH નેગેટિવ દર્દીને ના આપી શકાય. ક્લિયર? આ સેન્ટેન્સ ખાસ યાદ રાખજો. યુનિવર્સલ રિસીવર કોને કે AB પોઝિટિવને આપણે કહીએ છીએ. હિસ્ટોલોજીમાં ટિશ્યુના પાતળા સેક્શનના સેક્શન 3 to 5 માઇક્રોન કાપવા કયું સાધનો વપરાય છે? સેન્ટ્રીફ્યુઝ, માઇક્રોટોમ, ઓટોક્લેવ કે ઇન્ક્યુબેટર? તો આનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, માઇક્રોટોમ તરીકે આપણે ઓળખીએ છીએ. આગળ જોયું તો માઇક્રોટોમનું, બરાબર. 3 to 5 માઇક્રોટોમ પાતળી ટિશ્યુ રિબિન કાપવા માટે શેનો યુઝ થાય છે? રોટરી માઇક્રોટોમનો યુઝ થાય છે. સેન્ટ્રીફ્યુગનો મતલબ શું થઈ જાય? પ્રવાહીમાંથી ઘન કણોને સ્પીડથી અલગ કરવા. માઇક્રોટોમનો મતલબ ટિશ્યુના અતિ પાતળા સેક્શન કાપવા. ઓટોક્લેવ મતલબ જોયું સ્ટીમ પ્રેશર દ્વારા સાધનોને સ્ટરીલાઇઝ કરવા. ઇન્ક્યુબેટર બેક્ટેરિયા કે ટિશ્યુના ગ્રોથ માટે ચોક્કસ હોય છે, તેને આપણે કહીએ છીએ ઇન્ક્યુબેટર. બરાબર. 1 માઇક્રોન બરાબર 1 મિલીમીટરનો 1000મો ભાગ. પ્રોગ્રામ સેલ ડેથ ઇઝ નોન એઝ. તો પ્રોગ્રામ સેલ ડેથને બીજા કયા નામે ઓળખાય છે? નેક્રોસિસ, ગેંગ્રીન, એપોપ્ટોસિસ કે ઇસ્ચેમિયા? તો આગળના ક્વેશ્ચનમાં આપણે સમજાય તો જવાબ આવશે ઓપ્શન સી, એપોપ્ટોસિસ તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. ગેંગ્રીન કોને કહીએ? કે બ્લડ સપ્લાય બંધ થવાથી ટિશ્યુ સડી જાય એને કહેવાય ગેંગ્રીન. ઇસ્ચેમિયા કે ટિશ્યુની અંદર લોહીનું પ્રમાણ ઘટી જાય, આપણે શું કહીએ? ઇસ્ચેમિયા તરીકે ઓળખીએ છીએ. હિમોફિલિયા એની સારવારમાં કયો બ્લડ કમ્પોનન્ટ પ્રાથમિકતાથી વપરાય છે? એક RBC, ક્રાયોપ્રેસિપિટેટ એટલે કે ફેક્ટર 8, પ્લેટલેટ કોન્સન્ટ્રેટ, આલ્બ્યુમિન. બરાબર. અને જે હિમોફિલિયા છે ને આપણે શું કહીએ છીએ? રોયલ ડિસીઝ તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? રોયલ ડિસીઝ તરીકે ઓળખીએ છીએ. આ ખાસ યાદ રાખજો. જવાબ આવશે ઓપ્શન બી, ક્રાયોપ્રેસિપિટેટ. ફેક્ટર 8ના કારણે જોવા મળતો હોય છે અને ક્રાયોપ્રેસિપિટેટ આપણે ચડાવતા હોઈએ છીએ. અને આવા બાળકની અંદર ખાસ કરીને હિમોફિલિયામાં જોઈન્ટ બ્લીડિંગ વધારે જોવા મળતું હોય છે. ઇન્ડોર ગેમ જ રમવા માટે આપણે આવા બાળકને કહેતા હોઈએ છીએ. સેક્શનમાં આયન હિમોસિડ્રીન સ્ટેન કરવા માટે કયો સ્પેશિયલ સ્ટેન વપરાય છે? પાસ સ્ટેન, પલ્સ, પ્રુશિયન બ્લુ, કોંગો રેડ કે વાન ગીસન? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, પલ્સ પ્રુશિયન બ્લુ એ આપણે યુઝ કરીએ છીએ. બરાબર. અને પાસ સ્ટેન શેના માટે યુઝ કરીએ છીએ? કે ગ્લાયકોજન અને ફંગસ માટે PAS સ્ટેન યુઝ થાય છે. બરાબર. કોંગો રેડ શેના માટે? એમ્યુલોઇડ પ્રોટીન માટે, આપણે અગાઉના લેક્ચરની અંદર વાત કરી હતી. અને વાન ગેસિયન કોલોજનના ફાઇબર દર્શાવવા માટે આપણે શું યુઝ કરીએ છીએ? વાન ગેસિયનનો યુઝ આપણે કરીએ છીએ. બરાબર. અને આયન પલ્સ માટે યાદ રાખજો, આ ખાસ વારંવાર એક્ઝામમાં પૂછાય છે. એરિથ્રોબ્લાસ્ટોસિસ પિટાલિસ ક્યારે થાય છે? કે માતા RH નેગેટિવ હોય, બાળક RH પોઝિટિવ હોય. માતા RH પોઝિટિવ હોય અને બાળક RH નેગેટિવ હોય. માતા અને બાળક બંને RH નેગેટિવ હોય. માતા અને બાળક બંને O પોઝિટિવ હોય. તો અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, માતા RH નેગેટિવ હોય અને બાળક RH પોઝિટિવ હોય ત્યારે તમને એરિથ્રોપિટાલિસ તમને જોવા મળશે. હિસ્ટોલોજીમાં માઉન્ટિંગ મીડિયા જેમ કે DPXનો મુખ્ય હેતુ શું છે? ટિશ્યુને ડાયજેસ્ટ કરવાનો, સ્લાઇડ અને કવર સ્લિપને કાયમી ધોરણે જોડવાનો અને પ્રિઝર્વ કરવાનો, સેલને ફિક્સ કરવાનો કે ડીકલરાઇઝ કરવાનો? તો માઉન્ટિંગનો મતલબ શું થઈ જાય? તો માઉન્ટિંગ આપણે આગળ જોયું, મેં તમને કીધું તો સ્લાઇડને અને કવર સ્લિપમાંથી કાયમી ધોરણે જોડવો અને પ્રિઝર્વ કરવાનો છે, એટલે શું કહેવાય? માઉન્ટિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. ડાયજેસ્ટ શું કરે? કે એન્ઝાઇમ કામ કરે. ફિક્સેશન ફોર્મલિન દ્વારા થાય. ડીકલરાઇઝ આલ્કોહોલ કે એસિડનું કામ. ઊંચી મીઠાની સાંદ્રતા એટલે 2 થી 20% NaClમાં જ વૃદ્ધિ પામતા બેક્ટેરિયાને શું કહે છે? એલોફાઇલ્સ, એસિડોફિલ્સ, એરોફિલ્સ કે પછી કેપ્નોફિલ્સ? તો આનો આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ, હેલોફિલ્સ તરીકે આપણે ઓળખીએ છીએ. હેલોફિલ્સનો મતલબ શું થઈ જાય? કે સોલ્ટ અને ઓસ્મોટિક પ્રેશરની અંદર જીવે છે. દાખલા તરીકે સ્ટેફાઇલોકોકસ ઓરસ. બરાબર. એસિડોફિલસની અંદર એસિડિક વાતાવરણમાં જીવે, જેની અંદર લો HB એની અંદર જોતું હોય છે. બેરોફિલ્સની અંદર હાઈ પ્રેશર જુએ. શું જુએ? હાઈ પ્રેશરની અંદર જીવી શકે. અને કેપ્નોફિલ્સની અંદર વધુ કાર્બન ડાયોક્સાઇડ એની અંદર જોતો હોય છે. ક્લિયર? હાલોનો અર્થ શું થાય? સોલ્ટ એટલે કે મીઠું તરીકે થતું હોય છે. નીચેનામાંથી કયો માઇક્રોબિયલ ગ્રોથ દરમિયાન બનતો પ્રાથમિક મેટાબોલિક છે? મેટાબોલાઇટ છે? પેનિસિલિન એન્ટીબાયોટિક, ઇથેનોલ અથવા લેક્ટિક એસિડ, માઇકોટોક્સિન કે સ્ટેટિન્સ? તો આની અંદર આપણો જવાબ શું આવશે? તો પ્રાઇમરી મેટાબોલાઇટ કોણ છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ઇથેનોલ અથવા લેક્ટિક એસિડ. પ્રાઇમરી મેટાબોલિક એટલે ગ્રોથ ફેઝ કે જેના આપણે લોગ ફેઝની અંદર બનતા હોય છે, જીવન ટકાવવા માટે બહુ જ જરૂરી છે, જેની અંદર શું આવશે? એમિનો એસિડ અને ઇથેનોલ આવશે. સેકન્ડરી મેટાબોલિકની અંદર એન્ટીબાયોટિક અને ટોક્સિનનો સમાવેશ થાય છે, જે સ્ટેશનરી ફેઝમાં બને છે. આ ફેઝ યાદ રાખજો, કયા ફેઝમાં શું બને છે. એટલે કે પ્રાથમિક મેટાબોલાઇટ હોય એ શું હોય? જીવન જીવવા માટે બહુ જ જરૂરી છે અને બીજા કાર્યો કરવા માટે સેકન્ડરી જરૂરી છે. સેલ મેટાબોલિઝમમાં રિડ્યુસિંગ પાવરની મુખ્ય ભૂમિકા શું છે? ઇલેક્ટ્રોનને પ્રોટોન ટ્રાન્સફર કરીને રિડક્શન કરવું, સેલ વોલને કડક બનાવી, DNAનું વિભાજન રોકવું કે પાણીનું શોષણ અટકાવવું? તો આનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, ઇલેક્ટ્રોન અને પ્રોટીનનું ટ્રાન્સફર કરીને રિડક્શન કરવું. બરાબર. આ ઇલેક્ટ્રોન શું કરે? કેરિયર્સનું કામ કરે. શું કરે? કેરિયર્સનું કામ કરે, જેમાં ATP બનાવવા, બાયોસિન્થેસિસની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું વહન કરવાનું કામ કરે છે. NADH કોષની બેટરી જેવું
પેદા કરવા માટે ઇલેક્ટ્રોનનું શું કરે, વહન કરવાનું કામ કરે છે. હાઇડ્રોસ્ટેટિક દબાણ હેઠળ જીવતા બેક્ટેરિયાને શું કહે છે? સાયક્રોફિલ્સ, બેરોફિલ્સ, થર્મોફિલ્સ કે પછી એસિડોફિલ્સ. તો અત્યારે ચર્ચા કરી હાઈ પ્રેશરમાં શું જવાબ આવશે? તો બેરોફિલ્સ આવશે, બરાબર. અને સાયક્રોફિલ્સ શું આવશે કે એની અંદર અતિશય ઠંડા વાતાવરણમાં જીવે, થર્મોફિલ્સ અતિશય ગરમ વાતાવરણની અંદર, અને એસિડોફિલ્સ એસિડિક વાતાવરણની અંદર જીવતા હોય છે. એસિડ ડિફ્યુઝનમાં અણુઓ મેમ્બ્રેનની આરપાર કેવી રીતે ગતિ કરે છે? ઉર્જા વાપરીને સાંદ્રતા ઢાળની વિરુદ્ધ, ઉર્જા વાપર્યા વગર ઊંચી સાંદ્રતાથી નીચી સાંદ્રતા તરફ, માત્ર સ્પેશિયલ પંપ પ્રોટીન દ્વારા, કે હંમેશા પાણીના અણુઓ સાથે જોડાઈને. જવાબ શું આવશે? પેસિવ ડિફ્યુઝન પૂછ્યું છે એટલે ઓપ્શન બી કે ઉર્જા વાપર્યા વગર ઊંચી સાંદ્રતાથી નીચી સાંદ્રતા તરફ આ રીતે ગતિ કરતા હોય છે. એમાં એટીપીની જરૂર પડતી નથી. પેસિવ ડિફ્યુઝનની અંદર હંમેશા શું હોય? એટીપી ના વપરાય, અણુ O2 CO2 આપમેળે વધારે સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય. એક્ટિવની અંદર એટીપી વપરાય અને પ્રોટીન પંપ વાપરીને અણુનો ઢાળ વિરુદ્ધ એટલે કે લો ટુ હાઈ તરફ જાય, બરાબર, ઓછીથી વધુ સાંદ્રતા તરફ જાય. અને ઓસ્મોસિસ માત્ર પાણીના અણુઓની જ ગતિ કરે. પાણીના અણુ ગતિ પૂછે તો શામાં શું આવશે? ઓસ્મોસિસ આવશે. ક્લિયર? બેક્ટેરિયલ મેટાબોલિઝમમાં પ્રિકર્સર મેટાબોલાઇટ શું છે? સેલ્યુલર ખર્ચો છે, એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ્સ અને લિપિડ બનાવવા માટે મૂળભૂત કાર્બન મોલિક્યુલ્સ છે, માત્ર ટોક્સિન બનાવતા ઘટકો છે, એન્ટીબાયોટિક્સ ને નિષ્ક્રિય કરતા એન્ઝાઇમ છે. તો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, એમિનો એસિડ, ન્યુક્લિયોટાઇડ્સ અને લિપિડ્સ બનાવવા માટે તો મૂળભૂત કાર્બન મોલિક્યુલ્સ છે. આમાં કોષના બિલ્ડિંગ બ્લોક્સ છે. આ શું છે? પ્રિકર્સર મતલબ એ કોષના બિલ્ડિંગ બ્લોક્સ છે, તેમાંથી કોષ પોતાના પ્રોટીન અને લિપિડ્સ બનાવતા હોય છે, બરાબર. ગ્લાયકોલાઇસિસ અને ટીસીએ સાયકલમાંથી કુલ 12 જેટલા સ્ટાન્ડર્ડ પ્રિકર્સર મોલિક્યુલ્સ બને છે, બરાબર. ટીસીએ સાયકલ ખાસ કરીને યાદ રાખજો. 5.5 થી નીચા પીએચ લેવલ પર શ્રેષ્ઠ વૃદ્ધિ પામતા બેક્ટેરિયા કયા નામે ઓળખાય છે? ન્યુટ્રોફિલ્સ, આલ્કોલોફિલ્સ, એસિડોફિલ્સ કે પછી ઓસ્મોફિલ્સ. તો 5.5 કરતા ઓછી હોય એને શું કહીશું આપણે? જવાબ આવશે ઓપ્શન સી, એસિડોફિલ્સ, બરાબર. તો જો પીએચ ખબર હોવી જોઈએ કે ભાઈ 5.5 કરતા ઓછી રહે એસિડિકમાં, ન્યુટ્રલ્સ અને આલ્કલાઇન, બરાબર. આપણી પીએચ નોર્મલ કેટલી છે? 7.35 થી 7.45. એટલે આના કરતા ઓછું એને આપણે શું કહીએ છીએ? એસિડિક કહેતા હોઈએ છીએ. અને ખાસ કરીને કયા બેક્ટેરિયા આવે? એમાં લેક્ટોબેસિલસ આવે. અને પીએચ 5.8 હોય તટસ્થ કહેવામાં આવે, આલ્કલાઇન. ટેપ્નોફિલિક બેક્ટેરિયાનો શ્રેષ્ઠ વૃદ્ધિ માટે નીચેનામાંથી શાની જરૂર પડે છે? ઉચ્ચ ઓક્સિજન, 5 થી 10% કાર્બન ડાયોક્સાઇડ, શૂન્ય અવકાશ કે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ. તો કેપ્નોફિલિકની અંદર શું જવાબ આવશે? જવાબ એના ઓપ્શન પરથી જ ખબર પડે કે 5 થી 10% કાર્બન ડાયોક્સાઇડ. કેપનો વર્ડ્સ હંમેશા કાર્બન ડાયોક્સાઇડ માટે યુઝ થાય છે. અને ઉચ્ચ ઓક્સિજન એરોબેટિક માટે યુઝ થાય, એરોબેટિક માટે, શૂન્ય અવકાશ એનારોબિક માટે. આઇસેરિયા ગોનોરિયા અને બ્રુસેલા એબોટસ આના શ્રેષ્ઠ ઉદાહરણો છે કેપ્નોના, બરાબર. સ્લીપિંગ સિકનેસ એટલે કે આફ્રિકન ટ્રિપેનોસોમિયાસિસ કઈ માખીના કરડવાથી થાય છે? સેન્ડ ફ્લાય, સેસે ફ્લાય, ફ્રૂટ ફ્લાય કે બ્લેક ફ્લાય. તો આની અંદર આપણો જવાબ રહેશે સ્લીપિંગ સિકનેસ માટે જવાબ રહેશે ઓપ્શન બી, સેસે ફ્લાય, જેને આપણે ગ્લોસિનિયા તરીકે ઓળખીએ છીએ. ગ્લોસિનિયા શું છે? એક સેફ્લાયની એક પ્રજાતિ છે, બરાબર, જે આફ્રિકન સ્લીપિંગ સિકનેસ ફેલાવે છે. સેન્ડ ફ્લાય શેનાથી થાય? કાલા આજાર. અને ફૂટ ફ્લાય રોગચાળો કોઈ ફેલાવતું નથી. અને બ્લેક ફ્લાય આપણે રિવર બ્લાઇન્ડનેસ ફેલાવવામાં મદદરૂપ થાય છે. અને આ રોગ શું કરે છે? આપણી નર્વસ સિસ્ટમને સીધું અસર કરે છે, એટલે પેશન્ટ સીધું કોમાની અંદર જઈ શકે છે. પ્લેગ રોગ મનુષ્યમાં કયા કીટકના કરડવાથી ફેલાય છે? હેડ લાઉસ, રેડ ફ્લી, બેડ બગ કે હાઉસ ફ્લાય. તો પ્લેગ શેનાથી ફેલાય છે? તો પ્લેગ ફેલાય છે ઓપ્શન બી, રેડ ફ્લીથી તમને ફેલાવતું જોવા મળે. જેનું બીજું નામ છે જેનોસાઇલા ચિયોપિસ, બરાબર. પ્લેગ જેનોસાઇલા ચિયોપિસ એટલે રેડ ફ્લી દ્વારા ફેલાય છે, અને જે એર્સિનિયા પેસ્ટિસ બેક્ટેરિયાનું વહન કરે છે. જોઈ લો આકૃતિની અંદર. બંને આપણે શું કહીએ છીએ? બ્લેક ડેથ તરીકે ઓળખવામાં આવે છે. બ્લેક ડેથ પૂછે તો શું આવશે? પ્લેગ આવશે, યાદ રાખજો. આ જીનીવોર્મ્સ એટલે વાળા રોગ માટે કયું ક્રસ્ટેશિયન મધ્યસ્થી યજમાન તરીકે કાર્ય કરે છે? ઇન્ટરમીડિયેટ હોસ્ટ તરીકે શું કામ કરે છે? તો ક્રેબ, પ્રોન, સાયક્લોપ્સ કે લોબસ્ટર. તો આની અંદર જવાબ રહેશે ઓપ્શન સી, સાયક્લોપ્સ કામ કરે છે, જેને વોટર ફ્લી તરીકે આપણે ઓળખીએ છીએ. જીનીવોર્મ્સ ચેપ લાર્વા ધરાવતા સાયક્લોપ્સ એટલે કે સૂક્ષ્મ જળચર ક્રસ્ટેશિયન વાળું દૂષિત પાણી પીવાથી આ લાગતું હોય છે, બરાબર. એટલે હંમેશા આપણે ફિલ્ટર કરેલું કે ઉકાળેલું પાણી પીવાથી સાયક્લોપ્સ નાશ પામતા હોય છે. તમે ઘણીવાર સાયક્લોપ્સ વર્ડ સાંભળ્યો હશે. ઘરમાખી એટલે કે એને આપણે શું કહીએ છીએ? હાઉસ ફ્લાય, બરાબર. મુખ્યત્વે કઈ પદ્ધતિ રોગ ફેલાવે છે? તો બાયોલોજીકલ ટ્રાન્સમિશન, મિકેનિકલ ટ્રાન્સમિશન, ટ્રાન્સ ઓવેરિયન ટ્રાન્સમિશન કે સીધા કરડવાથી. તો જવાબ શું આવશે? તો હાઉસ ફ્લાય. તો ઓપ્શન બી એ ફેલાવે છે. ઘરમાખી કરડતી નથી, તે ગંદકી પર જીવાણુ પોતાના પગ અને ઉલટી દ્વારા મિકેનિકલ રીતે ખોરાક પર એ ફેલાવતા હોય છે. ટાઇફોઇડ, કોલેરિયા, ડાયરિયા મુખ્યત્વે મિકેનિકલ પદ્ધતિથી જ ફેલાય છે.
માંકણ જેને આપણે સીમેક્સ કહીએ છીએ મુખ્યત્વે શેના માટે મહત્વના માનવામાં આવે છે? મલેરિયા ફેલાવવા માટે, ગંભીર ડંખ, રક્તસ્રાવ, ખંજવાળ અને અનિદ્રા પેદા કરવા માટે, પ્લેગ ફેલાવવા માટે કે ફાઇલેરિયા ફેલાવવા માટે? તો બેડબગ શેના માટે આવશે? તો જવાબ આવશે ઓપ્શન બી, ગંભીર ડંખ. તમે જોઈ શકો છો આકૃતિની અંદર, રક્તસ્રાવ, ખંજવાળ અને અનિદ્રા પેદા કરવા માટે ફેલાતા હોય છે. માંકડ શું કરે? રાત્રે આપણે માનવ લોહીને ચૂસે, પછી તે આપણે ખંજવાળ આવે અને આપણું ડિસ્કમ્ફર્ટ જેવું ફીલ થતું હોય છે અને ઊંઘ પણ ઉડી જતી હોય છે. કયો મચ્છર જળચર વનસ્પતિ સાથે જોડાઈને શ્વસન કરવા માટે ઈંડા અને લાર્વા બનાવે છે? એનોફિલિસ, એડિસ, માન્સોનિયા કે ક્યુલેક્સ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? ઓપ્શન સી, માન્સોનિયા. બરાબર, એટલે માન્સોનિયા મચ્છર લાર્વા અને પીપા એટલે પિસ્ટિયા વનસ્પતિના મૂળમાંથી શ્વસન માટે હવા લેતા હોય છે. આ જોઈ શકો છો. બરાબર, એનોફિલિસ મલેરિયા તમને ખબર જ છે. એડિસ માટે મેં તમને આગળ બધું સમજાયેલું જ છે. અને આ મચ્છર બર્જિયન ફાઇલેરિયા ફેલાવે છે અને પિસ્ટિયા વનસ્પતિનો નાશ એ આ મચ્છરને અટકાવવાનું શ્રેષ્ઠ ઉપચાર છે. મીઠા પાણીના કરચલા કયા માનવ પરોપજીવી માટે મધ્યસ્થી યજમાન છે? તો પેરાગોનિમસ વિસ્ટરમાની, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, લીસમેનિયા ડોનોવાની કે એસ્કેરિસ લંબિકોઇડ્સ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, પેરાગોનિમસ વિસ્ટરમાની. એટલે કે કાચા કરચલા ખાવાથી લંગ્સ ફ્લૂક નો ચેપ સીધો ફેફસાની અંદર લાગે છે. બરાબર, પ્લાઝ્મોડિયમ મચ્છરથી, લીસમેનિયા સેન્ડફ્લાયથી અને એસ્કેરિયાસિસ દૂષિત માટી ખોરાકથી થાય છે. લંગ ફ્લૂક એ ફેફસાને નુકસાન કરે છે, જેથી ટીબી તમને જોવા મળે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો. સ્ટેપ 1, સ્ટેપ 2 અને સ્ટેપ 3. કાયનાસુર ફોરેસ્ટ ડિઝીઝ જેને મંકી ફીવર તરીકે ઓળખવામાં આવે છે તે કોના કરડવાથી થાય છે? વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે. KFD, હાર્ટ ટિક્સ, સોફ્ટ ટિક્સ, હાઉસ ફ્લાય કે પછી ચાંચડ? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ, હાર્ટ ટિક એટલે કે હિમોફિલસ સ્પિન્જેરા થી આ ફેલાતો હોય છે. બરાબર, KFD એટલે મંકી ફીવર વાયરલ ફીવર છે જે જંગલમાં રહેતી હેમ્ફેસિલાઇસિસ એટલે કે હાર્ટ ટિક કરડવાથી થાય છે. બરાબર, કારણ કે કર્ણાટકના કાયનાસુર જંગલમાંથી શોધાયા હોવાથી KFD તરીકે ઓળખવામાં આવે છે અને મુખ્ય વાહક તરીકે વાંદરાઓ છે. સ્ક્રબ ટાઇફસનો ફેલાવો કયા કીટક લાર્વા દ્વારા થાય છે? ચિગરમાઇટ, હેડલાઉસ, બેડબગ કે રેડ ફ્લી? તો આની અંદર આપણો જવાબ શું આવશે? સ્ક્રબ ટાઇફસ. તો વારંવાર પૂછાય છે. સ્ક્રબ ટાઇફસને આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી. જવાબ આવશે ચિગરમાઇટ. બરાબર, સ્ક્રબ ટાઇફસ એ શાનાથી થાય? તો ટ્રોમ્બિડિયમ અથવા ચિગરમાઇટના લાર્વા કાઢવાથી થાય છે. અને જગ્યાએ શું થઈ જાય? આ રીતનો કાળો ડાઘ પડે. શું થઈ જાય? આ રીતનો કાળો ડાઘ તમને બનાવતા જોવા મળે છે અને કાળો ડાઘ એટલે કે સ્કાર કહેવાય. બરાબર, અને સ્ક્રબ ટાઇફસનું સૌથી મોટું લક્ષણ છે. બરાબર, વિડીયો કેવો લાગ્યો અને બીજો કયો વિડીયો જોઈએ છે મને કોમેન્ટ કરજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ. થેન્ક યુ નવા વિડીયોમાં.